હવે જ કંપનીમાં કામ કરતો રાજુલ ખૂબ જ ખુશ છે. હવે તે તેમના 70 વર્ષના માતા પિતા માટે હેલ્થ વીમા પોલિસી ખરીદી શકશે. ઇરડાએ કહ્યું છે કે વીમા કંપનીઓએ તમામ વય જૂથના લોકો માટે હેલ્થ પોલિસી બહાર પાડવી જોઈએ. હવે વીમા કંપનીઓ 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને હેલ્થ વીમા કવર આપવાનો ઇનકાર નહીં કરી શકે. અત્યાર સુધી વીમા કંપનીઓ સામાન્ય રીતે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ વીમા કવર પ્રદાન નહોતી કરતી. જોકે આ અંગે રેગ્યુલેટર તરફથી કોઈ નિયમ પણ નહોતો. વીમા કંપનીઓએ પોતાના નિયમો બનાવ્યા હતા. ઇરડાનો નવો સર્ક્યુલર વીમા કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. વીમા કંપનીઓ લોકોની જરૂરિયાતોને પૂરી કરવા નવી પ્રોડક્ટ્સ લાવશે. ટૂંક સમયમાં તમને એવી હેલ્થ વીમા પ્રોડક્ટ્સ જોવા મળી શકે છે જેમાં સમગ્ર પરિવાર માટે વ્યાપક હેલ્થ કવર મળે. હવે સવાલ એ છે કે શું 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોને સરળતાથી આરોગ્ય વીમા કવર મળી જશે? આમ જોવા જઈએ તો વૃદ્ધો માટે હેલ્થ વીમા કવરનો માર્ગ સરળ નથી. હકીકતમાં વધતી ઉંમરની સાથે વૃદ્ધોમાં બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ વધારે હોય છે. તેનાથી વીમા કંપનીઓ પર ક્લેમનો બોજ વધે છે અને આ જ કારણસર આરોગ્ય વીમા કંપનીઓ 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને વીમો આપવાનું ટાળે છે. ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ પહેલેથી જ ઘણું મોંઘું છે. વીમા કંપનીઓ વૃદ્ધ લોકો માટે નવી પ્રોડક્ટ્સ લાવશે પરંતુ તેમના પ્રીમિયમમાં પણ વધારો કરશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીમાનું પ્રીમિયમ કેટલું હશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, અસ્થમા કે હૃદય સંબંધિત કોઈ બીમારી હોય તો વીમા કંપનીઓ પ્રીમિયમ પર લોડિંગ વધારશે, એટલે કે પ્રીમિયમ મોંઘું કરી દેશે. આવી સ્થિતિમાં હેલ્થ વીમા પ્રીમિયમની રકમ સામાન્ય લોકોની પહોંચની બહાર હોઈ શકે છે. અત્યારે પણ જે વીમા કંપનીઓ 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ કવર આપી રહી છે તેમના પ્રીમિયમ ખૂબ જ ઊંચા છે. ઉદાહરણ તરીકે રાજુલના માતા પિતા 70 વર્ષના છે અને તેઓ ₹10 લાખનું કવર લે છે તો પોલિસી બજાર અનુસાર તેમને નેવા બુપાના હેલ્થ કમ્પેનિયન પ્લાન માટે ₹1,23,634 અને સ્ટાર હેલ્થના સ્ટાર પ્રીમિયમ માટે ₹1,23,634. આ ઉપરાંત રોયલ સુંદરમ નેક્સ્ટ જનરલ પ્લાન માટે ₹1,13,243 ચૂકવવા પડશે. જો તેમને ડાયાબિટીસ કે અસ્થમા જેવી કોઈ બીમારી છે તો આ પ્રીમિયમ વધુ વધશે. એવું પણ શક્ય છે કે વાર્ષિક પ્રીમિયમ ₹2 લાખ ઉપર જતું રહે. હવે પ્રશ્ન એ છે કે માતા પિતાના પર્યાપ્ત વીમા કવર માટે રાજુલ શું કરે? બળવંત જૈન કહે છે કે રાજુલ પાસે 2 વિકલ્પો છે. પહેલો વિકલ્પ એ છે કે સૌથી પહેલા તેણે હેલ્થ વીમા કંપની સાથે વાત કરવી જોઈએ. જો વીમા પ્રીમિયમ તેની પહોંચમાં હોય તો તેણે પોલિસી ખરીદવી જોઈએ. જો જરૂરી હોય તો લોડિંગ એટલે કે વધેલા પ્રીમિયમની સાથે પોલિસી પણ લઈ શકો છો. જોકે પોલિસીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેણે કેટલીક મૂળભૂત બાબતો પર ધ્યાન આપવું પડશે. રાહુલે સૌપ્રથમ રૂમ રેન્ટના કેપિંગની મર્યાદા વિશે જાણવું જોઈએ. કેટલીક પોલિસીઓમાં રોજનો સમ ઇન્શ્યોર્ડ એટલે કે વીમા કવરના 1% સુધી જ રૂમ રેન્ટ મળે છે. ઉદાહરણ તરીકે જો વીમાની રકમ ₹5 લાખ છે તો રૂમનું ભાડું માત્ર ₹5,000 જ મળશે. આજના સમયમાં કોઈ સારી હોસ્પિટલમાં આટલા પૈસામાં રૂમ નહીં મળે. જો વીમા કંપની રૂમ રેન્ટના 70% ક્લેમ આપી રહી છે તો તે અન્ય ખર્ચાઓમાં પણ 30% ઘટાડો કરશે. ત્યારબાદ તેની પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે જૂની બીમારીના વેઇટિંગ પિરિયડ પર ધ્યાન આપવું જોઈએ. જે પ્લાનમાં ઓછામાં ઓછો વેઇટિંગ પિરિયડ હોય તે જ પોલિસી લેવી જોઈએ. હવે વાત બીજા વિકલ્પની કરીએ. જો રાજુલને તેની કંપની તરફથી ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ મળ્યું છે તો તેમાં તેના માતા પિતા પણ સામેલ હશે. આવી સ્થિતિમાં રાજુલે ઓફિસવાળી પોલિસી માતા પિતા માટે અલગ રાખવી જોઈએ અને પોતાના માટે અલગથી કોઈ હેલ્થ પ્લાન ખરીદી લેવો જોઈએ. કારણ કે રાજુલની ઉંમર ઓછી છે અને આવી સ્થિતિમાં તેને વીમા કવર સસ્તામાં મળી જશે. એ પણ શક્ય છે કે કોઈ પણ જાતનો લોડિંગ પણ ન લાગે. આનો બીજો એક મોટો ફાયદો એ થશે કે રાજુલના માતા પિતાને કોઈ જૂની બીમારીની સારવાર માટે વેઇટિંગ પિરિયડમાંથી પસાર નહીં થવું પડે. જોકે રાજુલની જેમ દરેક પાસે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી હોતો અને આવી સ્થિતિમાં નિવૃત્તિ પછી સારવાર માટે અગાઉથી એક મેડિકલ ફંડ બનાવવું વધુ સારું રહેશે. આ રકમ એવી જગ્યાએ રોકવી જોઈએ જ્યાંથી જરૂર પડે પૈસા ઉપાડી શકાય. આ માટે મ્યુચ્યુઅલ ફંડ અને બેંક એફડી સારા વિકલ્પો સાબિત થઈ શકે છે. જોકે વૃદ્ધોને આરોગ્ય વીમા કવર આપવા માટે ઇરડાની પહેલ સારી છે પરંતુ ઊંચા જોખમને કારણે વીમા કંપનીઓ આ દિશામાં ગંભીરતાથી આગળ વધશે કે કેમ તેમાં શંકા છે. તેથી જરૂરી છે કે નિવૃત્તિ બાદ તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે પહેલેથી વ્યવસ્થા કરી રાખો. કારણ કે 65 વર્ષ બાદ હેલ્થ વીમાનું પ્રીમિયમ ચૂકવવું દરેક માટે સરળ નહીં હોય.